જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. આજે આપણે જીવંતિકા વ્રત કથા વિશે સાંભળીશું. બોલો જીવંતિકા માની જય. આ વ્રત શ્રાવણ માસના પહેલા શુક્રવારે કે કોઈ પણ શુક્રવારથી કરી શકાય. જીવંતિકા દેવીનો દીપ પ્રગટાવીને ભક્તિપૂર્વક એકટાણું કરી આ દિવસે પીળા વસ્ત્રો કે કોઈ પણ પીળું ભોજન વગેરે વસ્તુનો ઉપયોગ કરવો નહીં અને આ વ્રત કરનારને સુફળની પ્રાપ્તિ થાય છે તે સંબંધમાં અહીં એક પુરાતની ઇતિહાસ છે. ભીષ્મ પિતામહ કહે છે કે હે રાજા યુધિષ્ઠિર, પૂર્વે કાશી નગરીમાં એક રાજા રાજ્ય કરતો હતો. એ રાજા સર્વે રીતે સુખી હતો, પણ તેને એક શેર માટીની ખોટ હોવાથી તે રાજા અને રાણી બંને ચિંતાતુર રહેતા હતા. રાણીની એક દાસી હતી, તે સુયાણીનું કામ કરતી હતી. એ દાસીને જાણવામાં આવ્યું કે ગામમાં એક બ્રાહ્મણી ગર્ભવતી છે. તેને 3 માસ થયા છે. પછી તેણે રાણીને વાત કરી કે ગામમાં પેલી પદ્માવતીને પેટમાં બાળક છે. તેને 3 માસ થયા છે. જ્યારે એ બાળક જન્મશે ત્યારે તે જો પુત્ર હશે તો હું ચૂપચાપ લાવીને આપની પાસે મૂકી જઈશ, પરંતુ તમારે આજથી એવું કરવું પડશે કે તમને ગર્ભ રહેતા 3 માસ પૂરા થયા છે. એમ કરતા કરતા 9 માસ થયા એટલે પેલી બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો અને એની ક્રિયા કરવા માટે પણ એ રાણીની દાસી જ ગઈ હતી. પુત્રનો જન્મ થયો ત્યારે તે દાસી પુત્રને લઈને રાણીબાને આપ્યો અને બીજી દાસીઓને જાણ કરી કે રાણીબાને ત્યાં પુત્રનો જન્મ થયો છે. દાસીઓ વધામણી સાંભળીને ખુશ થઈ ગઈ. આખા નગરમાં સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા. રાજમહેલમાં તો આનંદ છવાઈ ગયો અને પેલી બ્રાહ્મણીના ઘરમાં રોકકડ શરૂ થઈ કે એ બ્રાહ્મણીને ત્યાં બાળકનો જન્મ થયો, પરંતુ જન્મતા વેત જ બાળક અલોપ થઈ ગયું, અર્થાત ગુમ થઈ ગયું. તેની કોઈને પણ ખબર પડી નહીં. આથી એ બ્રાહ્મણી અને બ્રાહ્મણ બંને અતિ દુઃખી થઈ અને અતિ રુદન કરવા લાગ્યા. બ્રાહ્મણી દર વર્ષે જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી, પરંતુ આ વખતે એણે દરેક શુક્રવાર પણ કર્યા હતા, જેથી તેને એ ફળ પ્રાપ્ત થયું હતું. જીવંતિકા દેવી વ્રતના પ્રભાવથી બ્રાહ્મણી ઉપર કૃપા વર્ષાવતા હતા અને તેનો પુત્ર રાજકુંવર દિવસે ને દિવસે મોટો થવા લાગ્યો. ભણી ગણીને હોશિયાર થયો. રાજાનું અવસાન થતા રાજગાદીએ બેઠો. અતિ કુશળતાથી રાજ્ય કરતો હતો. રાજ્યમાં સારું સન્માન મેળવ્યું અને પ્રજાનો અસીમ કૃપાપાત્ર અને પ્રેમ સંપાદન કરી લોકપ્રિય બન્યો. એક દિવસે પોતાના પિતાનું શ્રાદ્ધ કોઈ તીર્થમાં કરવું, આવા વિચારથી તે ચાલતો થયો. સાંજ પડતા કોઈ ગામમાં એક વણિકની હવેલી આવી અને વણિકને કહ્યું કે મારે તીર્થ માટે જવું છે. આપને વાંધો ન હોય તો આજની રાત મને અહીં રાતવાસો કરવા દ્યો. સવારે ઉઠીને હું ચાલ્યો જઈશ. ત્યારે વણિક કુંવરને હા કહી. કુંવરને ચાલીને થાકી ગયો હતો, આથી નાસ્તો પાણી કરીને સૂતો એટલે તરત જ ઊંઘ આવી ગઈ અને એ કુંવરનું રક્ષણ રાત્રે જીવંતિકા દેવી કરતા હતા. થોડી વાર થઈ ત્યાં તો ઘરમાં સૂતેલો વણિક રડવા લાગ્યો. ત્યારે કુંવરે જાગીને તેને પૂછ્યું કે શેઠજી, તમે રડો છો શા માટે? ત્યારે વણિક કહે છે કે હે ભાઈ, મારે ત્યાં જેટલા બાળકો જન્મે છે તે સર્વે બાળકો 7મે દિવસે મૃત્યુ પામે છે. અત્યારે મારા પત્નીએ પુત્રને જન્મ આપ્યો છે અને એને આજે 6ઠ્ઠો દિવસ છે. આવતીકાલે 7મો દિવસ આવશે એટલે તે પુત્ર પણ મરણ પામશે, જેથી મને ઘણો શોક થાય છે. ત્યારે રાજકુંવર કહે છે કે હે શેઠજી, વિધાતાના લેખ કોઈ ભૂંસી શકતું નથી, તેથી તેનો શોક ન કરો. આમ કુંવરની વાત સાંભળીને શેઠને શાંતિ થઈ અને સૂઈ ગયા અને કુંવર જાગતો જાગતો સૂતો હતો.
બરાબર મધ્યરાતે વિધાતા દેવી આવ્યા. તેને જોઈને તે કુંવરની રક્ષા કરી રહેલા જીવંતિકા દેવીએ પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે વિધાતા કહે છે કે હું વિધાતા છું અને આજે આ વણિકના પુત્રના લેખ લખવા આવી છું. ત્યારે જીવંતિકા કહે છે કે તું ભલે લેખ લખવા આવી, તે તું મને કહે. ત્યારે વિધાતાએ કહે છે કે એની માહિતી કોઈને અપાય નહીં અને કહેવાય પણ નહીં. પણ તમે જીવંતિકા દેવી છો એટલે કહું છું કે આ વણિકનો પુત્ર સવાર થશે એટલે મરણ પામશે. ત્યારે જીવંતિકા કહે છે કે હું આજે આ ઘરમાં છું, માટે આવું અશુભ નહીં લખતા. આ પુત્ર દીર્ઘાયુથી થાઓ આવું લખજો. ત્યારે લાચાર બનેલી વિધાતા આ પુત્ર દીર્ઘાયુષી થાઓ આવો લેખ લખીને ચાલી ગઈ. સવારમાં પોતાના પુત્રને જીવતો જોયો અને આનંદને પામ્યો. ઘરમાં બધાને અતિ આનંદ થઈ ગયો અને મનમાં વિચારવા લાગ્યા કે આ આવેલો પ્રવાસી કોઈક સદભાગી અને સદાચારી લાગે છે. એના આવવાથી મારો પુત્ર જીવતો રહ્યો. બીજે દિવસે જવા તૈયાર થયેલા રાજકુંવરને રોકાવા માટે વણિકે આગ્રહ કર્યો. ત્યારે કુંવરે કહ્યું કે અત્યારે મને મારા પિતાના શ્રાદ્ધ કર્મ માટે જવાનું છે, માટે મને જવા દ્યો. પાછો આવીશ ત્યારે 2 દિવસ જરૂર રોકાઈશ. એમ કહી તે ચાલતો થયો. તીર્થમાં જઈ પોતાના પિતાનું શ્રાદ્ધ કર્મ પતાવીને પાછો વળ્યો અને પહેલા આપેલા વચન પ્રમાણે કુંવરે વણિકને ઘેર રાતવાસો કર્યો. આજે 1 વર્ષ પછી વણિકને ત્યાં જન્મેલા બીજા પુત્રની છઠ્ઠીનો દિવસ હતો. રાત્રે એ પુત્રના લેખ લખવા માટે વિધાતા આવ્યા. તેને જીવંતિકાએ પૂછ્યું કે હે વિધાતા, આ પુત્રના લેખ કેવા લખીશ? ત્યારે વિધાતા કહે છે કે સવાર થશે એટલે એનું મૃત્યુ થશે. ત્યારે જીવંતિકા કહે કે હું અહીં છું, માટે તું એવું અશુભ લેખ નહીં લખતા દીર્ઘાયુષી પુત્ર લખજે. ત્યારે તે વિધાતા દીર્ઘાયુષી થાઓ એવું લખીને કહેવા લાગ્યા કે જ્યારે પહેલા આવી ત્યારે તમે પણ હાજર હતા અને અત્યારે પણ તમે હાજર છો, તેનું કારણ શું છે? તેવામાં સુતેલા કુંવરની આંખ ઉઘડી ગઈ અને વિચારવા લાગ્યો કે આ મારા ખાટલા પાસે કોઈક વાતો કરે છે. હજુ પણ બંનેની વાત ચાલુ જ હતી. ત્યારે જીવંતિકા દેવી કહે કે આ ખાટલામાં સુતેલા કુંવરની માતા બ્રાહ્મણી સતત 7 વર્ષથી મારું વ્રત કરે છે. મારા વ્રતનો વિશેષ મહિમા શુક્રવારનો છે. દરેક શુક્રવારે મારી આગળ ઘીનો દીવો કરીને મારી પૂજા કરી મારી ભક્તિ કરે છે અને પીળા રંગના વસ્ત્રો પહેરતી નથી, પીળા રંગનું ભોજન કરતી નથી. આથી હું એના ઉપર પ્રસન્ન થઈ છું, એની રક્ષામાં હાજર રહું છું. આ સાંભળી વિધાતા આનંદ પામીને ચાલ્યા ગયા. સવાર થઈ. વણિક અને તેની પત્નીએ પુત્રને સજીવન જોયો અને કુંવરને કહેવા લાગ્યા કે તમારા પવિત્ર પગલાના પ્રતાપે મારા બંને પુત્ર સજીવન રહ્યા, માટે તમે અહીં જ રોકાઈ જાઓ. થોડા દિવસ રહીને જજો. ત્યારે કુંવરે કહ્યું કે જે જીવંતિકા દેવીના પ્રતાપે તમારા બંને પુત્રો સજીવન રહ્યા છે. એમ કહીને તે કુંવર ત્યાંથી ચાલતો થયો અને પોતાના રાજમાં આવી ગયો અને રાણીબાને પૂછ્યું કે હે માતાજી, તમે હાલમાં કંઈ પણ વ્રત કરો છો? ત્યારે રાણીએ જવાબ આપ્યો કે હે પુત્ર, મેં આથી પહેલા કોઈ પણ વ્રત કર્યું નથી અને અત્યારે પણ હું કોઈ વ્રત કરતી નથી. ત્યારે કુંવરના મનમાં શંકા થઈ કે ખરેખર આ મારી સગી માં નથી લાગતી, માટે મારી સગી માને શોધવા પડશે કે જે હંમેશા જીવંતિકા વ્રત કરી રહી છે. એમ કહેતા પવિત્ર માસ બેઠો એટલે પ્રથમ શુક્રવાર આખાઈ નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે જે આજે શુક્રવારે આખાઈ નગરની સ્ત્રીઓએ પીળા વસ્ત્રો પહેરીને મારા રાજમહેલમાં જમવા માટે આવવાનું છે. એટલે શહેરની દરેક સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરીને
જમવા માટે આવી. છતાંય કુંવરે શહેરમાં તપાસ કરાવી કે કોઈ પણ બહેન જમવા આવ્યા વિના બાકી નથી ને. ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું કે એક બ્રાહ્મણી બાઈએ કહ્યું છે કે હું જીવંતિકા વ્રત કરું છું, આથી આજે મારાથી પીળા વસ્ત્રો નહીં પહેરાય, આથી હું જમવા નહીં આવી શકું. એટલે કુંવરે એને પહેરવા માટે ગુલાબી વસ્ત્રો મોકલાવ્યા. એટલે એ બ્રાહ્મણી ગુલાબી વસ્ત્રો પહેરીને જમવા માટે આવી. તે સમયે કુંવર હાજર રહ્યો. મા દીકરાએ એકબીજા સામું જોયું. બ્રાહ્મણીનું માતૃ હૃદય હર્ષથી ઉભરાયું. સ્તનમાંથી દૂધ છૂટી અને કુંવરના મુખમાં પડી. આવી આશ્ચર્યજનક ઘટના જોઈને સર્વેજનો અતિશય આશ્ચર્ય પામી ગયા. ત્યારે કુંવરે તરત ખુલાસો કર્યો કે આજ મારી સગી જનેતા છે, તે આજે મને મળી છે, જેથી આવું હેત ઉભરાયું છે. ત્યારે બ્રાહ્મણીએ કુંવરની સગીમાં છે એમ જાહેર કર્યું. ત્યાર પછી જમવા માટે આવેલી સર્વ સ્ત્રીઓએ ગોરાણીમા પાસે જીવંતિકા વ્રત કેવી રીતે કરવું તેનું વિધિ પૂછતા ગોરાણીમાએ તેની સર્વ વિધિ જણાવતા કહ્યું કે શ્રાવણ માસના પહેલા કે બીજા શુક્રવારથી આ વ્રત શરૂ કરવું. વ્રત કરનારે પીળી વસ્તુનો ઉપયોગ કરવો નહીં. પવિત્ર થઈ જીવંતિકા માતાજીની આગળ બેસી માતાજીનું નામ સ્મરણ કરવું. 5 દિવેટો વાળો દીવો પ્રગટાવી હાથમાં ચોખા લઈ પોતાના બાળકોના રક્ષણ માટે પ્રાર્થના કરવી. પછી એ ચોખાને ચારે દિશામાં વેરી દેવા, જેથી ગમે ત્યાં રહેલ પોતાના બાળકોનું જીવંતિકામાં રક્ષણ કરે. માતાજીને નિવેદમાં કંસાર અથવા શીરો ધરાવવો. એમાંથી વ્રત કરનારે એક ટાણું જમવું, બાકીનો પ્રસાદ બીજા સર્વને વેચી દેવો. આવી રીતે 5 કે 7 વ્રત કરીને એ પછી વ્રતનું ઉદ્યાપન કરવું. આવી રીતે એ વ્રત કરવાથી સર્વે સ્ત્રીઓ સૌભાગ્યને પામે છે. આવો જીવંતિકા વ્રતનો મહિમા સાંભળીને ત્યાં જમવા માટે આવેલી સર્વે સ્ત્રીઓએ શ્રાવણ માસમાં એ જીવંતિકા દેવીનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. આ જીવંતિકા વ્રત કરનારના ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સંપત્તિ વૃદ્ધિ પામે છે. અને એ જ વ્રત જો ભગવાનના સંબંધથી અને એની પ્રસન્નતાર્થે કર્યું હોય તો આ લોકમાં પણ સુખ શાંતિ મળે છે અને દેહને અંતે ભગવાનના ધામને પામે છે. બોલો જીવંતિકા માની જય.